નમસ્કાર મિત્રો, આપણી ધ કંપાસ સિરીઝના આ 5મા અને ખૂબ જ રસપ્રદ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજનો આપણો વિષય છે અપેક્ષાઓ વિરુદ્ધ ઈચ્છાઓ. જુઓ, યુવાનીનો આ એક એવો વળાંક છે ને જ્યાં આપણે બાળપણની પેલી કાગળની હોડીઓને કિનારે મૂકીને વાસ્તવિક દુનિયાના મોટા સમુદ્રમાં ઝંપલાવવાનું હોય છે, રાઈટ? આ એ સમય છે જ્યાં કરિયર અને ભવિષ્યના સૌથી મોટા નિર્ણયો લેવાતા હોય છે. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના સીધા જ આ મુદ્દા પર જઈએ અને સમજીએ કે આ કટોકટીમાંથી માર્ગ કેવી રીતે કાઢવો. તો ચાલો આપણે આમાં થોડું ઊંડા ઉતરીએ. જરા કલ્પના કરો, એક વિદ્યાર્થી પોતાના રૂમમાં એકલો બેઠો છે. તેની બરાબર સામે કોલેજનું એપ્લિકેશન ફોર્મ પડ્યું છે, પણ એનું પેટ જાણે ગભરામણથી એકદમ ભારે થઈ ગયું છે. મનમાં સતત એક જ ભયંકર વિચાર ચાલ્યા કરે છે. જો મારા મમ્મી પપ્પા કંઈક બીજું જ કરિયર ઈચ્છતા હોય અને મારે કંઈક અલગ, કંઈક ક્રિએટિવ કરવું હોય તો? આ જે ગૂંગળામણ છે ને, તે બિલકુલ વાજબી છે. આ કોઈ એક સામાન્ય ફોર્મ ભરવાની વાત નથી યાર. આ તો આખા જીવનની દિશા નક્કી કરવાનો ડર છે. અને સાચું કહું, આ ડર કોઈપણ યુવાનની રાતોની ઊંઘ ઉડાડી શકે છે. હવે આવી પરિસ્થિતિમાં થાય છે શું? મોટાભાગના યુવાનો પ્લીઝિંગ રિફ્લેક્સ એટલે કે બસ બીજાને ખુશ રાખવાની વૃત્તિ અપનાવી લે છે. સ્કૂલ લાઈફ અને ભવિષ્ય વચ્ચેનો આ ગેપ જ્યારે બહુ મોટો અને ડરાવણો લાગે ને, ત્યારે પોતાની કોઈ નવી જ ઓળખ ઊભી કરવાનું રિસ્ક લેવાને બદલે ઘણા વિદ્યાર્થીઓ પરિવારની આપેલી પેલી રેડીમેડ સ્ક્રિપ્ટ જ સ્વીકારી લે છે, જેનાથી ઘરમાં શાંતિ રહે એ જ રસ્તો પકડી લો. ખરું ને? આ કોઈ જાણી જોઈને લીધેલો નિર્ણય નથી હોતો, પણ એ ડર સામેનો ફક્ત એક બચાવ હોય છે. પણ દોસ્તો, લાંબા ગાળે આ જ વૃત્તિ આપણી અંદરની સાચી ક્ષમતાને ધીમે ધીમે ખતમ કરી નાખે છે. અને અહીં જ એક બહુ જ જબરદસ્ત મનોવૈજ્ઞાનિક કન્સેપ્ટ સમજવા જેવો છે: ઇન્ડિવિજ્યુએશન. સરળ ભાષામાં કહું તો આ એક એવી પ્રોસેસ છે જ્યાં તમારે તમારી પોતાની એક નવી અને અનોખી ઓળખ ઊભી કરવાની છે. પેલા જૂના વારસામાં મળેલા અપેક્ષાઓના મોટા બ્લુપ્રિન્ટમાંથી તમારી જાતને અલગ તારવવાની છે. અહીં આપણે કોઈ શારીરિક રીતે અલગ થવાની વાત નથી કરી રહ્યા. આ તો માનસિક અને મનોવૈજ્ઞાનિક રીતે સ્વતંત્ર થવાની અને પોતાના નિર્ણયોની જવાબદારી જાતે લેવાની આખી એક સફર છે. હવે અહીં ખરેખર સમજવા જેવી બાબત એ છે કે આપણી સામે બે સાવ અલગ રસ્તાઓ છે. એક તરફ છે પહેલી વારસામાં મળેલી સ્ક્રિપ્ટને આંખ બંધ કરીને ફોલો કરવી. બહારથી ભલે આ રસ્તો બહુ સેફ અને સલામત લાગે, પણ અંદરથી તો એ સતત ચિંતા અને ગૂંગળામણ જ આપે છે, કારણ કે તમે કોઈ બીજાનું જીવન જીવી રહ્યા છો. અને બીજી તરફ છે સ્ટ્રેટેજિક સેલ્ફ ડિસ્કવરી એટલે કે વ્યૂહાત્મક સ્વશોધ. આ બીજો રસ્તો શરૂઆતમાં કદાચ થોડો અઘરો લાગે, થોડો સંઘર્ષ પણ થાય, પણ તે ખરેખર આપણને અંદરથી મજબૂત અને સશક્ત બનાવે છે. બીજાના સપનાઓ પૂરા કરવાના ટેન્શનમાંથી બહાર આવીને આપણી પોતાની શરતો પર આપણું ભવિષ્ય ઘડવાની આ વાત છે. તો આ આખી ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો શું છે? આ વિકાસનો એક તબક્કો છે, કોઈ દગો નથી. સાંભળો, આ એકદમ રિયલ ટોક છે. આપણા સમાજમાં ઘણીવાર એવું માની લેવાય છે કે પરિવારની ઈચ્છા વિરુદ્ધ જવું એટલે જાણે તેમને દગો આપી દીધો. પણ ના, બિલકુલ નહીં. જ્યારે કોઈ યુવાન માતાપિતાની અપેક્ષાઓથી અલગ રસ્તો પસંદ કરે છે ને, ત્યારે તે તેમના પ્રેમને કે તેમની મહેનતને રિજેક્ટ નથી કરી રહ્યો. મોટું થવા માટે અને એક સ્વતંત્ર અને જવાબદાર વ્યક્તિ બનવા માટે આ પગલું ભરવું જ પડે છે. આ કોઈ બળવો નથી, પણ આપણા માનવ વિકાસનો એક એકદમ નેચરલ અને અત્યંત જરૂરી માઇલસ્ટોન છે. ઓકે, તો હવે સવાલ એ થાય કે વાસ્તવિકતામાં આ બધું કરવું કેવી રીતે, રાઈટ? ખાલી થિયરી નથી સમજવી, આપણે પ્રેક્ટિકલ એક્શન લેવી છે. તો એના માટે ધ સેપરેશન એક્સરસાઇઝ નામની એક બહુ જ સિમ્પલ પણ પાવરફુલ કસરત છે જે તમે અત્યારે જ કરી શકો છો. સૌથી પહેલાં એક કાગળ અને પેન લો. તમારી સામે આવનારી કોઈ એક મોટી પસંદગી લખો, જેમ કે મારે કયો વિષય લેવો છે અથવા કયા શહેરમાં નોકરી કરવી છે. અને બીજું સ્ટેપ, એકદમ પ્રામાણિકતાથી ઓળખો કે આ પસંદગી પાછળ ખરેખર અવાજ કોનો છે. શું એ તમારો પોતાનો અવાજ છે કે પછી મમ્મી પપ્પાનો, સંબંધીઓનો કે આ સમાજનો? અને આ કસરત છે ને, એ બહુ જ સુંદર રીતે કામ કરે છે. જ્યારે તમે આ રીતે બીજાના અવાજોના સ્તરોને દૂર કરશો ને, ત્યારે તમને ધીમે ધીમે સમજાશે કે કયો અવાજ બહારનો છે અને કયો તમારો પોતાનો. આટલી ખબર પડતાં જ તમારા મનની બધી મૂંઝવણ અચાનક ગાયબ થવા લાગશે. અને પેલું જે એનાલિસિસ પેરાલિસિસ હોય છે ને, એટલે કે વધુ પડતા વિચારોને કારણે કોઈ જ નિર્ણય ન લઈ શકવાની સ્થિતિ, એમાંથી તમે સીધા બહાર આવી જશો. આ માનસિક ધુમ્મસ હટાવવાનું સૌથી પહેલું અને પાયાનું પગલું છે. કારણ કે જ્યાં સુધી તમે તમારા અવાજને બીજાના અવાજોથી અલગ નહીં પાડો, ત્યાં સુધી તમને તમારી સાચી મંજિલ ક્યારેય નહીં દેખાય. હવે છેલ્લો અને સૌથી મોટો પ્રશ્ન: ધારો કે તમે માતાપિતાની અપેક્ષાઓમાંથી મુક્ત થઈ ગયા, તો પછી કેવી રીતે શોધવું કે તમે ખરેખર કયા કામમાં બેસ્ટ છો? તમારી અંદર કઈ નેચરલ સ્કિલ્સ છુપાયેલી છે અને તમારું સાચું ટેલેન્ટ શું છે એ કેવી રીતે ખબર પડે? બસ
આ જ સવાલ આપણને આ સિરીઝના 6થા ભાગ તરફ લઈ જાય છે, જેનો વિષય છે ધ ફ્લો સ્ટેટ અથવા લયની અવસ્થા. આ એક એવું જ જબરદસ્ત રહસ્ય છે જે તમારી કરિયરની આખી દિશા બદલી શકે છે. તો આ રહસ્ય જાણવા માટે આપણા આગળના એક્સપ્લેનરમાં ચોક્કસ જોડાજો. ત્યાં સુધી તમારી જાતને ઓળખતા રહો અને આ અનોખી સફર પર આગળ વધતા રહો.